આપણે પ્રકરણ 6 અહીંયા દશાંશ અપૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત ક્રિયાઓ અહીંયા જોવાની છે। તો અહીંયા આપણે દશાંશ અપૂર્ણાંકની વાત આવી છે। આપણે આગળ પૂર્ણ સંખ્યાઓ એવું આપણે શીખ્યા છીએ। તો અહીંયા એની 4 જે મૂળભૂત ક્રિયાઓ છે, જે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, તો અહીંયા એ બધા મિલાવીને અહીંયા દશાંશ અપૂર્ણાંક આપણે અહીંયા શીખવવાના છીએ। તો અહીંયા મહત્વના મુદ્દામાં જોઈએ કે જે અપૂર્ણાંકનો છે 10, 100, 1000, 10,000, પણ આને 10 શતક 100 સહસ્ત્ર અને 10,000 ને 10 સહસ્ત્ર કહેશું અપૂર્ણાંકની ભાષામાં હોય। એટલે 10 સહસ્ત્ર હોય એવા અપૂર્ણાંકોને જુદી પદ્ધતિથી લખવામાં આવે છે, તેને દશાંશ અપૂર્ણાંક કહે છે। તો અહીંયા આપણે છેદમાં આ સંખ્યાઓ લખેલી હોય તો એને આપણે અલગ રીતે લખવામાં આવે છે। તો કઈ રીતે લખવામાં આવે છે? તો અહીંયા જે સંખ્યાઓ આપેલી છે 7 દશાંશ છે, આને 5 શતાંશ બોલીશું, આને 8 સહસ્ત્રાંશ બોલીશું, આને 3 10 સહસ્ત્રાંશ બોલીશું, આને 213 શતાંશ બોલીશું, બરાબર। તો આવી સંખ્યાઓ હોય તો આપણે એક આને સાદો અપૂર્ણાંક કહી શકીએ, બરાબર। તો આપણે આ સાદા અપૂર્ણાંક છે, પણ એને આપણે શેમાં લાવવાના છે? દશાંશ અપૂર્ણાંક। તો દશાંશ અપૂર્ણાંકમાં શું હોવું જોઈએ? દશાંશ ચિહ્ન હોવું જોઈએ। તો એને આપણે દશાંશ અપૂર્ણાંક કહેવાય। એટલે દશાંશ અપૂર્ણાંક આવે ત્યાં દશાંશ ચિહ્ન અવશ્ય હોવું જોઈએ। તો અહીંયા આપણે જોઈએ કે 7 દશાંશ છે, તો આપણો જે સાતડો છે, તો અહીંયા આપણે એક પટ્ટી લગાવી છે, સ્થાનની પટ્ટી આપણે આગળ શીખી ગયા છીએ। તો અહીંયા દશાંશ અપૂર્ણાંક આવે ત્યારે પૂર્ણાંક અને અપૂર્ણાંકની વાતો આવશે, બરાબર। તો અહીંયા દશાંશ અપૂર્ણાંકની વાતો આવે ત્યારે દશાંશ ચિહ્ન આવે। એટલે પૂર્ણાંક સંખ્યા ક્યાં આવે? પૂર્ણાંક સંખ્યા કઈ આવે? તો 0 વાળી 0, 1, 2, 3, 4, 5 એ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર। તો આપણે અહીંયા પૂર્ણાંક સંખ્યાની વાત અહીંયા થઈ, બરાબર। દશાંશ અપૂર્ણાંક કે જે અધૂરા છે, બરાબર। તો અહીંયા જ્યારે પૂર્ણાંક નથી ત્યારે આપણે અહીંયા દશાંશ ચિહ્ન મૂકીએ છીએ, બરાબર। તો અહીંયા 7 છે એ કયા સ્થાનમાં છે? દશાંશ। આને આપણે દશાંશ બોલીશું, આને દશાંશ બોલીશું, આને શતાંશ બોલીશું, આને સહસ્ત્રાંશ બોલીશું, બરાબર। ને આને 10 સહસ્ત્રાંશ બોલીશું, બરાબર। તો અહીંયા 7 છે એ ક્યાં બેઠેલો છે? દશાંશમાં, બરાબર। તો અહીંયા આપણે 7 અહીંયા મૂક્યા, તો પૂર્ણ સંખ્યામાં કાંઈ નથી એટલે આપણે અહીંયા પ્રમાણે લખ્યું, બરાબર। પણ જો કદાચ એવું લખ્યું હોત કે 2.7 દશાંશ, તો આપણે અહીંયા એવું લખત 2 પૂર્ણાંક, એટલે પૂર્ણાંકની જગ્યાએ અહીંયા આપણે એકમમાં આવી ગયા 2, બરાબર, અને 7 દશાંશ અહીંયા। પણ એવું લખ્યું હોય કે 25.7 દશાંશ, તો આપણે એકમ દશકમાં 2 આંકડા છે, તો આ પ્રમાણે 25.7 દશાંશ, બરાબર। તો આ તમને ખબર હોવી જોઈએ, બરાબર। તો આ આપણી દશાંશ અપૂર્ણાંકમાં અહીંયા દશાંશ ચિહ્નવાળા આ જે સાદા અપૂર્ણાંક છે એને આ પ્રમાણે આપણે ગોઠવ્યા, બરાબર। હવે બીજું છે 5 શતાંશ, બરાબર। 5 શતાંશ, તો 5 શતાંશ તો 5 ક્યાં જશે? શતાંશની લાઈનમાં, બરાબર। તો દશાંશમાં શું આવ્યું? 0, બરાબર। અને પૂર્ણાંકની જગ્યાએ કાંઈ નથી એટલે શું મૂકવાનું? એ 0। હવે એ જ પ્રમાણે છે 8 સહસ્ત્રાંશ, તો 8 ક્યાં ગયા? સહસ્ત્રાંશની, બરાબર, 8 અહીંયા। તો શતાંશમાં 0, દશાંશમાં 0 અને પૂર્ણાંકની જગ્યાએ કાંઈ નથી, બરાબર। એ જ પ્રમાણે 3 દશાંશ, તો આ 3 અહીંયા મૂક્યા આપણે, બરાબર। તો અહીંયા પણ 0, અહીંયા પણ 0, અહીંયા પણ 0 ને અહીંયા દશાંશ ચિહ્ન, પૂર્ણાંકની જગ્યાએ કાંઈ નથી, બરાબર। હવે 213 અને નીચે 100 છે, તો આપણે યાદ રાખો કે આ કઈ સંખ્યા છે? અશુદ્ધ સંખ્યા છે, અશુદ્ધ અપૂર્ણાંક છે, બરાબર ને। તો આપણે એ ખબર છે કે 100 દુ 200 થયા અને બીજા 13, એટલે આપણે અહીંયા 2 પૂર્ણાંક આવ્યા, એટલે આ પૂર્ણાંકની જગ્યાએ કેટલા જશે? 2.13, 13 શતાંશ, તો 13 શતાંશ અહીંયા આપણે મૂકી દઈશું, બરાબર। તો આ પ્રમાણેનો દાખલો। હવે આ ટૂંકમાં કરવું હોય તો અહીંયા યાદ રાખો 7 દશાંશ છે, 7 દશાંશ છે ટૂંકમાં, બરાબર। આ આપણે એક એકમ પટ્ટી તમારા મગજમાં યાદ રહેવી જોઈએ કે આ કઈ રીતે બન્યું છે, એ આ તમારા મગજમાં પટ્ટી યાદ રહેવી જોઈએ, એટલા માટે આ લાંબુ કરીને તમને સમજાવ્યું। પણ ટૂંકમાં હવે એ રાખો કે અહીંયા છેદમાં એક જ શૂન્ય છે એટલે આપણે 7 મૂકી દેવાના, બરાબર। અને અહીંયા દશાંશ ચિહ્ન માટે અહીંયા આપણે એક અંક પછી
એક આંકડા પછી જમણી બાજુથી બરાબર એક આંકડા પછી દશાંશ ચિહ્ન મૂકવાનું પૂર્ણાંકમાં 0 બરાબર. એ જ પ્રમાણે 5 શતાંશ તો આપણે 5 મૂકી દેવાના અને 2 0 છે એટલે 2 આંકડા પછી દશાંશ ચિહ્ન આવશે આ પ્રમાણે. વળી પાછું 8 અને સહસ્ત્રાંશ છે એટલે 3 8 મૂકી દેવાના તો જમણી બાજુથી 1 2 અને 3 1 2 ને 3 આંકડા પછી દશાંશ ચિહ્ન આવે. પૂર્ણાંકની જગ્યાએ કાંઈ ના હોય તો 0 મૂકી દેવાનું. એ જ પ્રમાણે 3 10 સહસ્ત્રાંશ બરાબર. તો આપણે 3 મૂકી દેવાના 1 2 3 ને 4 તો 1 2 3 4 આંકડા પછી 0 અને આપણે પૂર્ણાંકની જગ્યાએ 0 કાંઈ પૂર્ણાંક નથી એટલે સમજણ પડી. હવે અહીંયા 213ની વાત થઈ તો અહીં આ પ્રમાણે છે બરાબર. તો અહીંયા આપણે યાદ રાખ 213 મૂકી દેવાના અને 2 0 છે 2 0 છે એટલે આપણે 2 આંકડા પછી જમણી બાજુથી 2 આંકડા પછી ડાબી બાજુ જવાનું 2 આંકડા પછી આપણે અહીંયા દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. તો આ આપણે સાદા અપૂર્ણાંકને શું કર્યું? સાદા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવ્યા. દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કર્યું કહેવાય આને બરાબર. સમજણ પડી? તો એનો આપણે આ સ્થાન પ્રમાણે ગોઠવણી કરી હતી. આ ટૂંકું જ છે જો બરાબર. એ જ જવાબ છે પણ લાંબુ છે. આ આપણે સ્થાન તો તમારા મગજમાં દશાંશ શતાંશ સહસ્ત્રાંશ ને 10 સહસ્ત્રાંશ. હવે યાદ રાખો 100 કરતાં દશક નાના છે, દશક કરતાં એકમ નાના છે. તો એકમ કરતાં દશાંશ નાના, દશાંશ કરતાં શતાંશ આંકડો નાનો, પછી સહસ્ત્રાંશ નાનો, દશમ આમ નામ આપણને કેવા લાંબા વચ્ચે 10 સહસ્ત્રાંશ તો આપણને મોટા લાગે પણ એ આના કરતાં આ નાનો છે એના કરતાં એટલે આના કરતાં બધા જ નાના છે, આના કરતાં આ બધા નાના છે, આના કરતાં આ નાનો છે એટલે યાદ રાખવાનું બરાબર. તો આવું જ્યારે ગોઠવણી કરવાની આવે ત્યારે આ પટ્ટી પૂર્ણાંક દશાંશ પૂર્ણાંકની વાત આવે ત્યારે આ તમને સ્થાન પટ્ટી મગજમાં યાદ હોવી જોઈએ બરાબર. એકમ દશક 100 આ પ્રમાણે દશાંશ શતાંશ સહસ્ત્રાંશ 10 સહસ્ત્રાંશ. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આપણે દશાંશ અપૂર્ણાંક આવ્યા તો સરવાળાની બાદબાકી તો આવવાની જ. તો અહીંયા આપણે ધ્યાન રાખીશું કે સરવાળા બાદબાકી કરતી વખતે અપૂર્ણાંકોને ઊભી હરોળમાં દશાંશ ચિહ્ન એકબીજાની નીચે આવે તેમ ગોઠવીને સામાન્ય સરવાળા બાદબાકીની જેમ ગણવા બરાબર. તો અહીંયા આપણે એક રકમ આપેલી છે તો એનો દાખલો અહીંયા ગણવા પ્રયત્ન કરીએ. જો તમે આ પ્રમાણે દશાંશ ચિહ્ન પહેલાં લખી નાખો તો પણ કોઈ વાંધો નહીં. 3 રકમવાળી સંખ્યા છે બરાબર. તો આપણે 3 રકમ પ્રમાણેનો અહીંયા કરી નાખીએ. તો અહીંયા 12 પૂર્ણાંક છે તો 12 પૂર્ણાંક થઈ ગયા અને આ 300 છે તો આ 300 લખી નાખ્યા. હવે 0 પૂર્ણાંક તો 0 પૂર્ણાંક છે અને આ 790 અહીંયા લખી નાખ્યા અને 3 પૂર્ણાંક અહીંયા છે ને અહીંયા 105 છે તો 105 લખી નાખ્યા બરાબર. તો અહીંયા કાંઈ ના હોય તો 0 સમજવાનું બરાબર. અહીંયા કાંઈ ના હોય તો 0 સમજવાનું. તમે આ પ્રમાણે પણ હોઈ શકે છે બરાબર. આવું કંઈ ના હોય તો 12.3 હોય તો 12.3 પણ આપણે આ પ્રમાણે ગણી શકીએ બરાબર. આ પ્રમાણે હોય તો તમે આ પ્રમાણે પણ ગણો જેમ લખી હોય એ પ્રમાણે. તો આ દશાંશ છે તો દશાંશ એક જ પહેલી સંખ્યા છે એ પૂર્ણાંક આપણે એકમ પછીનો દશાંશ ચિહ્ન આવે પછી દશાંશ સંખ્યા આવે ખબર છે આપણને બરાબર. પછી દશાંશ તો અહીંયા દશાંશ શતાંશ સહસ્ત્રાંશ, દશાંશ શતાંશ સહસ્ત્રાંશ બરાબર ને અહીંયા એકમનો પૂર્ણાંક સંખ્યા. હવે આપણે સરવાળો જેમ કરતા હોય એમ કરી નાખવાનો. 5 9 ના 9 7 8 9 10 ને 11 વધી ચડી આની વધી અહીંયા આવી શકે 3 ને 3 6 અને 1 નો 1. તો અહીંયા આપણો 16 પૂર્ણાંક 195 થતા અહીંયા સહસ્ત્રાંશ જવાબ આવે છે. 195 સહસ્ત્રાંશ કેમ બોલ્યા? દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ બરાબર. હવે આનો જોઈએ. હવે અહીંયા બાદબાકીની નિશાની છે તો આપણે 5.70 બરાબર. અહીંયા 2.3 અહીંયા તમે પોઈન્ટ પહેલાં મૂકી શકો પછી મૂકી શકો પણ એની નીચે જ આવવા જોઈએ, ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં. તો 0નું 0 બરાબર. 7માં 3 જાય એટલે 4 અને 5માંથી 2 જાય એટલે કેટલા બચ્યા? 3. તો અહીંયા 3.40. હવે યાદ રાખો કે 3.40 જવાબ આવ્યો છે. આને 3.4 પણ કહી શકાય. 0 ગમે જેટલા અહીંયા પાછળ હોય તો અહીંયા શતાંશમાં સહસ્ત્રાંશમાં 10 સહસ્ત્રાંશમાં તો 0ની કિંમત તો 0 જ રહે છે.
એટલે એમાં એને આગળ પાછળ મૂકો તો પણ ના મૂકો તો પણ અહીંયા ચાલે, પણ અહીંયા શૂન્ય છે એટલે આપણે શૂન્ય મૂકશું એટલે આપણો આનો જવાબ 3.4057 જવાબ આવ્યો. બરાબર. હવે આ પ્રમાણે સરવાળા બાદબાકી તમારે કરતા રહેવાનું. આવા દાખલા ચોક્કસ આવશે, પણ ઘણા દશાંશ ચિહ્ન મૂકવામાં ભૂલ કરે એટલે દાખલાનો જવાબ ખોટો આવે. બરાબર. તો આપણે અહીંયા દશાંશ ચિહ્ન મૂકો. મિત્રો આપણે હવે ગુણાકારમાં જોઈએ કે ગુણાકારને કે દશાંશ અપૂર્ણાંકના ગુણાકાર હોય તો સામાન્ય ગુણાકારની જેમ ગણીને ગુણ્યા અને ગુણકના દશાંશ ચિહ્ન પછી એકંદરે જેટલા સ્થળ થતા હોય તેટલા સ્થળ ગુણનફળમાં જમણી બાજુથી ડાબી બાજુ ગણીને દશાંશ ચિહ્ન મૂકવું. તો અહીંયા આપણે એક ગુણાકારનો અહીંયા દાખલો આપ્યો છે. બરાબર. તો એનો અહીંયા આપણે સામાન્ય રીતે જે ગુણાકાર કરીએ છીએ એ પ્રમાણે અહીંયા ગુણાકાર કરી નાખવાનો. 1572 ગુણ્યા 19, તો એનો જવાબ મળ્યો છે આપણને 29868. હવે આપણે અહીંયા દશાંશ ચિહ્ન છે, અહીંયા આપણે સામાન્ય રીતે ગણ્યું છે, પણ અહીંયા દશાંશ ચિહ્ન છે એટલે આપણે દશાંશ ચિહ્નને ભૂલવાના નથી. બરાબર. તો અહીંયા દશાંશ ચિહ્ન ક્યાં મૂકો છો એના માટેનું આ ચેપ્ટર છે. બરાબર. તો આપણે એ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે ગુણ્યમાં જોઈએ તો 1 અને 2 બે આંકડા દશાંશ ચિહ્ન પછીના છે. અહીંયા દશાંશ ચિહ્ન પછી એક આંકડો છે એટલે કેટલા અંક થયા? 3. તો અહીંયા કીધું કે જમણી બાજુથી ડાબી બાજુ ખસવું. તો આપણે જમણી બાજુ ક્યાં છે? આ જમણી બાજુ. તો હવે ડાબી બાજુ કેટલા અંક ખસવાના છે? આપણે કેટલા સ્થળ ખસીશું? 1, 2 અને 3. બસ આ આપણો જવાબ આવી ગયો. દાખલો તમારે આવા દાખલા હશે તો તમારે મોટા ભાગે તો જવાબ આપેલો જ હશે. તમે દશાંશ ચિહ્ન ક્યાં મૂકો છો એના ઉપર અહીંયા આપણે ખાસ આ સ્વાધ્યાયનું એ સમજ છે. તો આપણે આ સમજ ખાસ અહીંયા મેળવવાની છે. જો ના હોય તો આપણે બે પછી અહીંયા જવાબ આવે. તો અહીંયા આપણે આ યાદ રાખવાનું છે. આપણે અહીંયા શું કરીશું? 2 અને 1 એટલે 3 સ્થળ પછી દશાંશ ચિહ્ન મૂકીશું. તો અહીંયા આપણે એ પ્રમાણે અહીંયા દશાંશ ચિહ્ન મૂકી દીધું. હવે એ વાત આવી છે કે દશાંશ અપૂર્ણાંકને 10 શતાંશ એટલે દશાંશ શતાંશ કે સહસ્ત્રાંશ વડે ગુણવામાં આવે તો માત્ર દશાંશ ચિહ્નની જગ્યા બદલાય છે. બરાબર. હવે અહીંયા 10, 100 કે 1000 વડે ગુણવાની વાત છે. બરાબર. તો અહીંયા દશાંશ શતાંશ નહીં, અહીંયા 10, 100 કે 1000 વડે ગુણવાની વાત આવી ડાયરેક્ટ. તો આપણે આવા દાખલા હોય ત્યારે સામાન્ય રીતે ગણી જ નાખવાના. બરાબર. તો આપણને ખબર છે કે આ સંખ્યાને શું કહેવાય છે? પહેલાં આ સાદી સંખ્યા નથી. બરાબર. તો આપણે સાદી સંખ્યા બનાવી અને એનો સાદા અપૂર્ણાંકમાં લઈ આવીશું. એક આંકડા પછી અહીંયા દશાંશ ચિહ્ન છે તો આપણે 10 મૂકી દીધા. બરાબર. અને ગુણ્યા 10. બરાબર. હવે ગુણાકારની વાત આવે ત્યારે શું થાય છે? છેદ ઉડે. બરાબર. તો આ 10 ઉડી ગયા એટલે જવાબ શું આવ્યો? 517. તો આપણું જે દશાંશ ચિહ્ન હતું એ ક્યાં ગયું? ગાયબ થઈ ગયું. એટલે આપણે યાદ રાખવાનું કે 10, 100 કે 1000 વડે ગુણવામાં આવે તો માત્ર દશાંશ ચિહ્નની જગ્યા બદલાય છે. સંખ્યા તો એની જ રહે છે. આપણને ખબર છે કે 517 એકા 517. હવે એ જ પ્રમાણે અહીંયા જોઈએ કે 790. બરાબર. હવે અહીંયા શું છે? 2 આંકડા છે તો 2 આંકડાવાળું શું આવે? 2 0 વાળું શતાંશ. સમજણ પડી? બરાબર. ગુણ્યા 100. હવે યાદ રાખો કે આ 100 ઉડી ગયા તો શું આવ્યો જવાબ? 790 નો 790 જ રહ્યા. બરાબર. હવે એ જ પ્રમાણે અહીંયા જુઓ કે 7 છે, 7 પૂર્ણાંક 6543 10 સહસ્ત્રાંશ. બરાબર. એટલે આપણે 1, 2, 3 ને 4 0 વાળા 1, 2, 3 ને 4 0 વાળું એટલે એને 10 સહસ્ત્રાંશ બોલાય. ગુણ્યા કેટલા છે? 1000. બરાબર. તો અહીંયા 3 0 છે તો આ 3 0 ઉડી ગયા. તો આપણે અહીંયા 1 0 બચ્યો છે એટલે 10 બચ્યા દશાંશ. તો બરાબર. હવે એ સંખ્યા અહીંયા આપણે લખી નાખીએ. એ સંખ્યા અહીંયા લખી જ નાખવાની. બરાબર. અને નીચે 10 આવ્યા એટલે અહીંયા જવાબ શું થશે? એક આંકડા પછી અહીંયા દશાંશ ચિહ્ન આવશે. તો આપણને એક ખાસ આમાં ખબર પડવી જોઈએ કે સરખા હોય તો એના સરખા છેદ ઉડી જશે. ઉપર
અહીંયા 10 આપણે અહીંયા 10 બોલાય છે, અહીંયા 10 છે એટલે એ સરખા હોય. અહીંયા 27 છે, અહીંયા પણ 27 એટલે છેદ ઉડી ગયા. બરાબર. અહીંયા 4 0 નીચે હતા અને ઉપર 3 હતા એટલે 1 બચે છે. તો આપણે આ ખાસ ધ્યાન રાખવાનું. આવો તમારા મગજમાં હોય તો તમને આ મૂકતા જલ્દી આવડશે. એટલે આને આપણે શાંતિથી સમજવાના છે અને આનો મહાવરો કરતા રહેવાનો છે. બરાબર. આવી રકમ મળે તો તમે બીજી બનાવી શકો છો. બરાબર. તો નોટમાં આવું નોંધી અને બીજી રકમો સંખ્યાઓ બનાવીને તમારે આ પ્રમાણેનો ગુણાકાર કરવાનો. ચલો મિત્રો, મહત્વના મુદ્દા છે. નામ કેવું છે મહત્વના મુદ્દા? તો આપણે જોઈશું કે દશાંશ અપૂર્ણાંકને 10, 100 કે 1000 વડે ભાગવામાં આવે તો ભાગવામાં આવે એટલે આને દશાંશ કહેશું, શતાંશ કહેશું અને સહસ્ત્રાંશ. બરાબર. તો એને ભાગવામાં આવે તો દશાંશ ચિહ્ન અનુક્રમે ડાબી તરફ એક સ્થળ કે બે સ્થળ કે ત્રણ સ્થળ ખસે છે. 1 0 હોય તો અહીંયા આપણે એક સ્થળ ખસશે, 2 0 હોય તો 2 સ્થળ અને 1000 હોય તો 3 સ્થળ ખસે છે. આપણે અહીંયા યાદ રાખવાનું. હવે અહીંયા સંખ્યા લઈએ. બરાબર. તો અહીંયા આપણે એ જોઈ લેવાનું ભાગ્યા 10 છે. તો અહીંયા આપણે પહેલાં એને સાદામાં ફેરવી દેવાના. બરાબર. તો આ કેટલા છે? આ પ્રમાણે છે અને ભાગ્યા 10 છે. બરાબર. હવે આપણને ખબર કે ભાગાકાર હોય ત્યારે આનો વ્યસ્ત બનાવી દેવાનો. શું કરવાનો? વ્યસ્ત બનાવી દેવાનો. એટલે આપણે અહીંયા 517 10 અને એને ગુણાકાર કરીએ એટલે આ 10 ઉપર હતા એ ક્યાં આવી ગયા? ભાગાકારવાળા છેદમાં આવી ગયા અને ઉપર કાંઈ નથી એટલે શું સમજવાનું? 1. બરાબર. હવે યાદ રાખવાનું કે આ આખી પટ્ટી થઈ ગઈ. બરાબર. તમે 1 મૂકો કે ના મૂકો કોઈ ફેર પડતો નથી. બરાબર. હવે આપણે એ જોવાનું છે કે અહીંયા આપણે કોઈ છેદ ઉડતા નથી એટલે 517 517 રાખવાના અને 1 અને 2 0 થઈ ગયા અહીંયા. બરાબર. અહીંયા આ પ્રમાણે થઈ ગયું એટલે આપણે આ એનો જવાબ આવશે. અહીંયા એક જ સ્થળ હતું, એક અંક પછી દશાંશ ચિહ્ન હતું. હવે ભાગાકારનું આ વધી ગયું, 1 વધી ગયું એટલે 1 ને 1 2 થઈ ગયા એટલે 2 આંકડા પછી. બરાબર. અહીંયા કીધું ને કે ડાબી તરફ એટલે આ ડાબી તરફ. બરાબર. તો અહીંયા એક સ્થળ ખસે છે. તો ડાબીથી જમણેથી ડાબી બાજુ જતા એક સ્થળ હતું, અહીંયા હતું તો અહીંયા આવી ગયું. હવે તો અહીંયા આપણે આ પ્રમાણેનો જવાબ થાય. આ આપણે એક સમજવાનો છે. બરાબર. આ પ્રમાણે ભાગાકાર છે. આમ છે આપણે આ સાદામાં ફેરવ્યો, સાદામાં ફેરવીને એને વ્યસ્ત બનાવ્યો, વ્યસ્ત બનાવીને સાદામાં લઈ આવીને આ પ્રમાણે પોઈન્ટ મૂકી દીધો. બરાબર. હવે એ જ પ્રમાણે આનો જોઈએ તો આ પણ એ પ્રમાણે જ છે. બરાબર. તો આપણે પહેલાં સાદામાં લઈ આવ્યા અને એનો ગુણાકાર જ કરી નાખીએ ડાયરેક્ટ. 100 ક્યાં ગયા? નીચે ઉપર 1 સમજવાનો એટલે અહીંયા 3 0 થઈ જશે. 2 0 2 આ અને અહીંયા 1 આ દશાંશ ચિહ્નવાળો એટલે અહીંયા આપણે સમજીએ કે 672 અહીંયા 3 0 એટલે 10 આપણે અહીંયા આપણે સહસ્ત્રાંશ આવ્યું. બરાબર. એટલે અહીંયા 1 2 ને 3 અંક પછી દશાંશ ચિહ્ન આવશે તો અહીંયા 0 મૂકવાનું. બરાબર. હવે આટલું ના ચાલે એટલે અહીંયા પૂર્ણાંકમાં કાંઈ નથી એટલે અહીંયા. બરાબર. હવે યાદ રાખો 4567. બરાબર. અને ભાગ્યા છે એટલે ગુણાકાર કરી અને એ ક્યાં જાય? નીચે જાય. બરાબર. એટલે અહીંયા 1 સમજવાનું આપણે, એને નીચે કાંઈ નથી. બરાબર. આ પ્રમાણે થઈ ગયું એટલે અહીંયા આપણે 3 0 છે એટલે અહીંયા 4 5 6 અને 7 એને એ સંખ્યા છે એટલે. બરાબર. એટલે અહીંયા આપણે 3 0 મૂકી દીધા. ડાયરેક્ટ તમે આવું કરી શકો છો. તો 4 5 6 અને 7 તો 3 અંક પછી આવે એટલે આપણો 4 પૂર્ણાંકમાં ગયો ને 567 સહસ્ત્રાંશ બની ગયું. બરાબર. તો આ પ્રમાણે 3 0 હોય તો 3 અંક પછી. બરાબર. અને 2 0 હોય તો 2 અંક પછી. એ યાદ રાખવાનું આપણે. અહીંયા 2 0 છે તો 2 આંકડા પછી દશાંશ ચિહ્ન આવ્યું એ ખાસ યાદ રાખવાનું. એટલે શૂન્ય મૂકતી વખતે કાંઈ ભૂલ થવી જોઈએ નહીં. હવે એ લખ્યું છે કે દશાંશ અપૂર્ણાંકના છેવટના અંક પછી ગમે તેટલા શૂન્ય મૂકવામાં આવે તો પણ તેની કિંમત બદલાતી નથી. એટલે અહીંયા 9.7 છે તો ચલો 9.70 કર્યા. બરાબર. તો 7 તો છે એ તમારા દશાંશમાં જ છે, એની કિંમત એની કિંમત 7 દશાંશ જ રહેવાની. બરાબર. હવે આ 0 શતાંશમાં છે તો 0 100 એવું નહીં થાય. બરાબર. આ પ્રમાણે આમ તો શૂન્યની કિંમત 0 જ રહે છે. એ જ પ્રમાણે 9 પછી આપણે આ પ્રમાણે કર્યા તો પણ એની કિંમત એની એ જ રહે છે. બરાબર.
જે આપણે તો આની જ રહેશે, આની કોઈ કિંમત થતી નથી. એટલે ગમે જેટલા શૂન્ય મૂકવામાં આવે તો એની કિંમતમાં કોઈ ફેર થતો નથી. એટલે આપણે દશાંશ ચિહ્ન મૂકવામાં ક્યાંય ભૂલ કરવાની નહીં. અને શૂન્ય આ સાતડો છે, આ 70 રૂપિયા છે, આ 700 છે, આ 700 સહસ્ત્રાંશ છે, એમને આપણે કીધું હતું કે દશાંશની જ કિંમત વધારે, પછી એનાથી ઓછી સત્તાંશની, પછી એનાથી ઓછી સહસ્ત્રાંશની, એનાથી ઓછી 10 સહસ્ત્રાંશની. એ પ્રમાણે આપણે ચડતો ઉતરતો ક્રમ સમજવાનો છે. ચલો મિત્રો, એક બીજો મહત્વનો મુદ્દો જોઈ લઈએ કે એક દશાંશ અપૂર્ણાંકને બીજા દશાંશ અપૂર્ણાંક વડે ભાગવાનો હોય તો શું કરવું. તો આપણે આવો એક દાખલો આપ્યો હોય તો શું કરવું. તો આપણે એને પહેલાં શું કરવાનું, આ પ્રમાણે એને આ કેટલી સંખ્યા છે, આને શું કહેવાય એ આપણે અહીંયા સાદામાં લખી નાખવાની. તો આને શું બોલાય, 408. અહીંયા આપણે સત્તાંશ, બે આંકડા છે, બે આંકડા, અહીંયા 2 શૂન્ય વાળું કયું આવ્યું, સત્તાંશ, બરાબર. હવે ભાગ્યા કેટલા છે, 8 દશાંશ, એ એક અંક છે તો એક મીંડા વાળું કયું આવ્યું, 1 શૂન્ય વાળું દશાંશ, બરાબર. હવે આપણને ખબર છે કે આ સંખ્યાને આપણે અહીંયા શું કરવાનું છે, આ 10 ક્યાં જશે, ઉપર, અને આ 8 ક્યાં આવશે, નીચે, બરાબર. તો આપણને આ ખબર છે, બરાબર, કે એને ભાગાકાર હોય તો શું કરવાનું હોય, ઉલટાઈ દેવાનું છે, બરાબર. તો અહીંયા આપણે આ પ્રમાણેની સંખ્યા બની ગઈ. તમને જો આ ખબર પડી જાય તો 8 તમારે ત્યાંના ત્યાં રહેવા દેવાના, ઉપર જે એનું હોય એવું એની ઉપર જશે, આનું હોય આની નીચે, બરાબર. ભાગાકાર હોય તો એ જે આંકડો છે, જે સંખ્યા છે એની જ રહેશે, અને એના જે દશાંશ ચિહ્નવાળી જે હોય તો જેટલા દશાંશ ચિહ્ન હોય એટલા શૂન્યવાળી સંખ્યા ઉપર આવશે, બરાબર. હવે આપણે છેદ ઉડાડી દેવાના. તો આ શૂન્ય ઉડી ગયું, બરાબર. હવે અહીંયા 8 પંચા 40 ને 8 એકા 8, એટલે જવાબ શું આવ્યો, 51. નીચે આપણા જે 10 બચ્યા હતા એ, બરાબર. તો એક આંક અહીંયા 1 શૂન્ય બચે છે એટલે 51 અહીંયા મૂકી દીધા, અને 1 શૂન્ય બચે છે એટલે એક આંકડા પછી આપણે દશાંશ ચિહ્ન મૂકવાનું, એટલે 5.1 દશાંશ આપણો જવાબ આવ્યો. આ દાખલો સમજ્યા તમે, આ રીતે આપણા મગજમાં હોવી જોઈએ. તો ડાયરેક્ટ તમે આ પદ્ધતિથી ગણી ને ડાયરેક્ટ આ એક તમારે કંઈ કરવાનું, 51 દશાંશ એટલે 5.1. ફટાફટ ગણવો હોય તો આપણે પરીક્ષામાં ફટાફટ સમય બચાવવો હોય તો ડાયરેક્ટ આપણા મગજમાં આનો જવાબ આવી જવો જોઈએ, બરાબર. તો આના ઉપરથી જ્યારે દશાંશ અપૂર્ણાંક અને બીજો દશાંશ અપૂર્ણાંક, આ દશાંશ અપૂર્ણાંક છે ને આ દશાંશ અપૂર્ણાંક છે, એને ભાગવાના હોય ત્યારે આ પ્રમાણે દાખલો ગણવાનો. ભાગાકાર આવે ત્યારે એને ઉલટાઈ દેવાનું, પછી ગુણાકારની નિશાની આવે, ગુણાકાર આવે એટલે એના છેદ ઉડાડી દેવાના, જે બચે એને આ પ્રમાણે એને ગણી લેવાનો, બરાબર.